નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવતી 24 કલાક હજી પણ કયા કયા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના રહેલી છે। જિલ્લાઓની સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધારી હાલ પણ પોતાની દક્ષિણ નોર્મલ પોઝિશન થી દક્ષિણે જોવા મળી રહી છે। ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેર થી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ કોટા, ગુના, પેન્દ્રા રોડ થઈ અને ગોપાલપુરના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે ચોમાસુ ધરી। જ્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી જે વરસાદ પડી રહ્યો છે તે ખાસ કરીને અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો સુધી આ સિસ્ટમનો ટ્રોપ લંબાઈ રહ્યો છે અને આને પરિણામે રીતસરનું મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। તો બંગાળની ખાડીમાં ફાઇનલી લો પ્રેશર સિસ્ટમ બની ગયું છે અને આવતી 24 કલાકની અંદર તે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ડિપ્રેશનમાં ફેરવાય છે, એટલે કે અત્યંત મજબૂત ફરીથી થવાની શક્યતાઓ પણ બંગાળની ખાડીની સિસ્ટમમાં દેખાઈ રહી છે। જ્યારે ઓફશોર ટ્રોપ છે તે પણ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ગઈકાલે આગાહીમાં જે જિલ્લાઓ જણાવ્યા તેમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું, ભારે વરસાદ અનેક વિસ્તારમાં પડ્યો અને રાત્રિ દરમિયાન તો એક પ્રકારે રીતસરની સ્થિતિ વણસી ગઈ છે। અનેક વિસ્તારોમાં આંકડા છે તે ડબલ ડિજિટમાં છે અને આપણે જ્યારે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ હતી ત્યારે પણ કહ્યું હતું કે જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ સહિત જણાવ્યું હતું કે આ વરસાદી રાઉન્ડમાં આંકડા છે તે 15 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પણ જઈ શકે છે 23 તારીખ સુધીમાં। તો તે પ્રમાણે જ આંકડા જોવા મળી રહ્યા છે। પોરબંદરમાં 24 કલાકમાં 14 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, કુતિયાણા 10 ઇંચ, ખંભાળિયા તેમજ કલ્યાણપુરના ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો છે, કલ્યાણપુરમાં પણ 10 ઇંચ વરસાદના આંકડા છે। જ્યારે માણાવદર પંથક, ઉપલેટા, ધોરાજી અને કેશોદ પંથક ના ભાગો છે તેમાં પણ 10 ઇંચ કે તેનાથી વધારે વરસાદના આંકડા છેલ્લા 24 કલાકની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે હજી પણ સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે। આવનારી થોડી કલાકો હજી પણ ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ દ્વારકાથી લઈને ગીર સોમનાથનો પટ્ટો છે તેમાં અત્યંત ભારે વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળે અને અમુક વિસ્તારમાં આંકડા છે તે 2 થી 3 કલાકની અંદર 5 થી 7-8 ઇંચ સુધીના વરસાદના આંકડા હજી પણ જોવા મળી શકે છે। આવનારી 24 કલાક પણ હજી આ જિલ્લાઓ માટે ભારે છે। જ્યારે અમરેલી, રાજકોટ, જામનગર જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। રાજકોટ જિલ્લાના અમુક ભાગોમાં પણ સારી અસર આજે પણ જોવા મળી શકે છે અને બાકીના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થવાની સંભાવના છે, જેમાં ભરૂચથી લઈને દમણ, દાદરા, નગર હવેલીના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ અને વધે અને ઝાપટાથી હળવો વરસાદની સંભાવના ભાગોમાં ગણાય। બાકીના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। જ્યારે કચ્છના ભાગોમાં ગઈકાલે જે વિસ્તાર જણાવ્યા હતા તેમાં રીતસરનું મેઘતાંડવ ત્યાં પણ જોવા મળ્યું હતું, ભારે વરસાદ તે વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો। તો આજે પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે કચ્છના, ત્યાં સારી શક્યતાઓ ગણી શકાય, જેમાં નલિયાથી લઈ અને અંજાર, ભુજ સુધીના ભાગો છે, માંડવી આજુબાજુના ભાગો છે તેમાં મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદની સંભાવના હજી આવતી 24 કલાકની અંદર દેખાઈ રહી છે। તો અનેક વિસ્તારો એવા છે જે સંપર્ક વિહોણા છે। આપણે અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે ભારે વરસાદ થતો હોય ત્યારે યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી જવું, જેથી કરીને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આનાથી આપણે સામનો કરી શકીએ છીએ। તો અત્યારે અનેક એવા વિસ્તારો છે જ્યાં બહુ જ ખરાબ સ્થિતિનું નિર્માણ છે। ઘેડ પંથક પણ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા અનેક ગ્રામ્ય વિસ્તારો છે, જેમાં આગામી 5-7 દિવસ સુધી સંપર્ક વિહોણા રહે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે। તો યોગ્ય સાવચેતી રાખવી। આવા વિસ્તારોમાં ખૂબ જ ભયંકર વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આવનારી 24 કલાક ભારે રહી શકે છે। ત્યારબાદ થોડો આંશિક ઘટાડો થવાની સંભાવના આ ભાગોમાં છે અને આમ જોવા જઈએ તો બીજા ભાગોમાં છૂટો છે વરસાદી માહોલ યથાવત રહેશે। પરંતુ જે આ યુએસસી છે તે ઉપર નીચે થયા રાખશે તેના ઉપર વરસાદનો મુખ્ય આધાર રહેશે।